ભારત સરકાર દ્વારા જડબાતોડ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે એક્શન્સ લેવામાં આવી રહ્યા છે તેને લઈને પણ આપના વ્યૂઝ જોઈએ છે. જી, ભારત સરકાર દ્વારા જે રીતે વાત થઈ રહી છે એ ખરેખર સરાહનીય છે અને પ્રજાજનોને પણ આશા બંધાણી છે કે આખરે આ વખતે કોઈ ને કોઈ એક્શન લેવાશે અને જે એક્શન અત્યારે લેવાના ચાલુ થયા છે એ પ્રોપર કાશ્મીરમાં થયા છે. પરંતુ હવે તો જરૂર આરપારની છે. આરપારની લડાઈ કહીએ તો પણ ચાલે કે સરહદની પહેલે પાર જે એક્શન લેવાના છે, જે લોકો ત્યાં છુપાયા છે, દુશ્મનો છુપાયા છે, એની ઉપર જે એક્શન લેવાના છે એની જરૂર છે. પાકિસ્તાનની આર્મીનો વર્દીમાં છુપાયેલો એ પણ આપણો દુશ્મન છે. એટલે ત્યાં એક્શન કેટલા ઝડપી લેવાય છે હવે એની જ પ્રજાને રાહ છે. ખાસ તો કરીને આર્મી ચીફ આશિર મુનીર જે મૂળભૂત આ દરેક તકલીફનો આફતનો મૂળ વ્યક્તિત્વ છે, મૂળ વિચારધારા છે, એના સુધી કઈ રીતે પહોંચે આર્મી એ જ જોવાનું છે. સ્ટ્રોંગલી જે વાત કરે છે એ જોતા એવું લાગે છે કે પાકિસ્તાનના મૂળભૂત જે ઇમ્પોર્ટન્ટ જે પ્લેસીસ છે એના ઉપર કદાચ હુમલો કરે, દેશ હુમલો કરે. ખાસ તો અણુ રિએક્ટરો છે, એમના જે કાંઈ આર્મીના સાધનો સ્ટોરેજ છે એના ઉપર, અને તેમજ સમજો ત્યાંના પોર્ટ છે, મહત્વના જે પ્લેસીસ છે, આતંકવાદીઓના અડ્ડા છે, એના ઉપર તો આક્રમણ કરવું એ સૌથી આજના સમયની, આજના દિવસની માંગણી છે અને જરૂરિયાત છે. હાજીના જે રદ કર્યા છે એનાથી ઘણો બધો અસર થશે, પરંતુ એનાથી પ્રોબ્લેમ સોલ્વ તાત્કાલિક થાય એવું આપણે અત્યારે માનતા નથી. પરંતુ જે જળબંધી સંધિ જે રોકવામાં આવી છે એ છેલ્લા આગળના જે 2 યુદ્ધ હતા ત્યારે પણ રોકવામાં નહોતી આવી, પણ આ વખતે કરવામાં આવી છે. એટલે ભારત સરકાર પણ કેટલું ગંભીર છે એ ચોક્કસ આમાં જોવા મળે છે. અને બીજી વાત કરીએ તો હમણાં સાહેબે વાત કરી કે જે રીતે મહિલાઓને છોડવામાં આવી છે આતંકવાદીઓ દ્વારા, એક સાયકોલોજીકલ ઇફેક્ટ, જે રીતે અત્યારે જે આતંકવાદીઓને જે ઘરને બ્લાસ્ટ થાય છે, બ્લાસ્ટ કરવામાં આવ્યા છે 2 આતંકવાદીઓને, એ જ રીતના એને સહકાર આપતા હોય આપણા દેશની અંદર રહેલા લોકો, એ જે દેશદ્રોહી જ એક પ્રકારના કહેવાય. કેમ કે આ આટલું જે આતંકવાદ આપણા ભારતમાં જે ફેલાયો છે માત્ર એ 2, 5, 25 આતંકવાદીઓને લીધે નથી થતું. એને સહકાર જે આપી રહ્યા છે, એને જે કાંઈ વસ્તુઓ પૂરી પાડી રહ્યા છે, એની આખી ચેનલ પૂર્ણ કરી રહ્યા છે, સાધનો અને આના જમવાનું ને જે કાંઈ આપી રહ્યા છે, એ લોકો પણ એટલા જ જવાબદાર છે. એટલે એ લોકોને પણ ખુલ્લા પાડીને એમના લોકોને પણ બ્લાસ્ટ કરવા જોઈએ, એના મકાનના બ્લાસ્ટ કરવા જોઈએ. જે રીતે આપણે બુલડોઝર ચાલે છે યુપીની, ગુજરાતમાં, એનું આ કદાચ નવું વર્ઝન કહી શકાય કે એના મકાનને જ બ્લાસ્ટ કરો. એને કોઈ જાતનો આની સાથે લાગણીનો કોઈ સપોર્ટ જ ન હોવો જોઈએ. હાજી, જોખમે ત્યાંના સ્થાનિકો છે એ જે લોકલ કનેક્શન પણ સામે આવ્યું. સૂત્રો દ્વારા એવી પણ વિગતો પ્રાપ્ત થઈ હતી કે આજે ટેરર અટેક થયો છે તેમાં સ્થાનિકોનું કનેક્શન પણ સામે આવ્યું હતું. જી, સ્થાનિકોના સહકાર વિના આટલું મોટું કામ થઈ જ ના શકે. અને આપણે જોઈએ છીએ અનેક વર્ષોથી આ આતંકવાદી પ્રવૃત્તિ કાશ્મીરમાં થઈ રહી છે, અને ના તો કાશ્મીરમાં, આપણા દેશમાં અનેક જગ્યાએ આ અસર થઈ છે, આપણે આના ભોગ બન્યા છે. પછી અક્ષરધામ હોય કે કોઈ પણ દેશનું કોઈ પણ સ્થાન હોય, બધી જગ્યાએ એનો ભોગ બન્યા છીએ. એટલે એનો કાયમી ઉકેલ કઈ રીતે લાવવો, હવે એ જ વાત મહત્વની છે. જે રીતે આજે શાસકોએ જે વાત કરી છે, મોદીજીએ જે ઉત્સાહથી વાત કરી છે, જે તૈયારીઓ દર્શાવી છે, હવે એના અંત સુધી જવું હોય તો એ પણ એક લાંબી પ્રોસિજર છે. સ્ટેપ બાય સ્ટેપ ચાલવાની એ પ્રોસિજર છે. તો જે કાયમી સોલ્યુશન આવશે એના માટે હવે ભારતે ઇઝરાયલની માફક જો લાંબા ગાળાનું મિશન કરે, આ આક્રમકતા અપનાવવાનું, વચ્ચે કોઈ પાછું પોતાની કોઈ નવી શાંતિની વાત ના લાવે, વન સાઇડ શાંતિ. કેમ કે અત્યારે જોઈએ છીએ પાકિસ્તાનની વાત અત્યારે અલગ છે, કાશ્મીરીઓની વાત પણ અલગ છે. આપણે જોઈએ છીએ કાશ્મીરીઓ અત્યારે ભારતના સાથે કનેક્ટેડ છે, એ રીતના તે પોતે સહકારમાં છે એ વાત કરી રહ્યા છે, અને ખરેખર સારી વાત છે. પરંતુ પાકિસ્તાનના શાસકો પણ વાત કરવા માટે તૈયાર છે. અત્યારે એમની ડબલ વાત છે. જે અત્યાર સુધી જનૂનની વાત કરતા હતા, લડવાની વાત કરતા હતા, આરપાર પહોંચી વળવાની વાત કરતા હતા, જે આ લોકો ઇસ્લામના નામે, જે ધર્મના નામે ચાલે છે, એમાં એક અલતકિયા એક છે કે જરૂર પડે તો તમે તમારા વિરોધીઓની સાથે મિક્સ થઈ જાઓ, જેથી કરીને તમને નુકસાન ઓછું થાય, તમને ઉત્પીડન ઓછું થાય. એટલે એટલા માટે જરૂર પડે તો શ્રીરામનું નામ લેવા પણ તૈયાર થઈ જાય. એ પ્રકારનું અત્યારે આપણે જોવા મળશે. પરંતુ હવે ઘણા વર્ષો થઈ ગયા,
વિશ્વસનીય આપણો પાડોશી નથી. અને એમ કહીએ તો કે ક્યાંક આપણા પોતાના દેશના અમુક સમૂહ કે અમુક નાગરિક, ચોક્કસ નાગરિક, બધાને તો ના કહી શકીએ, પણ એવા છે કે જે રાષ્ટ્ર વિરુદ્ધની વાત કરી રહ્યા છે, રાષ્ટ્રને નુકસાન કરી રહ્યા છે, એને પણ ખુલ્લા પાડવાના એ સૌથી પહેલી ફરજ છે આપણે. અને વાત કરીએ તો 370 હટાવ્યા પછી જે કદાચ ભારત સરકારની જે ભૂલ હોય તો એ છે કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી કરવામાં આવી. કદાચ વિદેશીઓને માટે આપણે જે પોલિસીને સારું બતાવવા માટે ચૂંટણી કરવામાં આવી એવું કદાચ કહી શકીએ, પરંતુ જેના લીધે જે ત્યાં સ્થાનિક ચૂંટણી પછી જે સરકાર આવી છે, જે વર્ષોથી પહેલા રાષ્ટ્ર વિરોધી, ભારત વિરોધી આલાપ એનો આપણે જનરલી જોયો છે, એટલે એમને ફરી ત્રાસવાદીઓને એ જે સહકાર મળી રહ્યો છે, એમાં સરકાર પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એના પોતાના સપોર્ટમાં હોય જ એવું ખુલ્લું દેખાય છે. એટલે એ જે ફરી વખત વિધાનસભાની ચૂંટણી આવી અને સરકાર જે એની બની છે એ પણ દેશને નુકસાનકારક સાબિત થઈ છે, જેને લીધે આપણે ત્રાસવાદને જડમૂળમાંથી નાબૂદ કરી શક્યા નથી. અને બીજું કે જે આપણે નિરંતર જો કદાચ હમણાં 4-6 મહિના સુધી આ લશ્કરી એક્શન લેવાના આવે, કંઈ યુદ્ધના ક્ષેત્ર જેટલું વાતાવરણ 2-3-4 મહિના કે 6 મહિના સુધી ચાલે તો કદાચ આપણા વર્તમાન શાસકોને તો ભાવતું હતું ને વૈદ્ય કીધું એમ તો એક મોંઘવારી ને બેરોજગારીની તો બધું થોડું થોડું છે, એમાં કદાચ 5-10 રૂપિયા પેટ્રોલ ડીઝલના વધારવાનો એમને કારણ મળી જાય, પરંતુ પ્રજાએ જે મોટું વિશાળ દિલ રાખીને કોઈ પણ સંજોગોમાં આ જે હાલત ઊભા થઈ રહ્યા છે એને પહોંચી વળવા માટેની પોતાનો સહકાર રાષ્ટ્ર માટે તૈયારી બતાવી, એ જ માત્ર એક ઇલાજ છે. હાજી, યુએસએને તો ખુલ્લો સપોર્ટ છે જ, એ સિવાય પણ આપણે અન્ય દેશોનો પણ ખુલ્લો સપોર્ટ દેખાઈ રહ્યો છે. એમાં ખાસ કરીને G20 છે, રશિયા છે, ઈરાન છે, સાઉદી, એ દેશો સાથે ભારતે કોઓર્ડિનેશન કર્યું હોય એવું ચોખ્ખું દેખાય છે. એટલે એ બધા જ સંજોગો ભારતની તરફે છે, એ સૌથી સારી વાત છે અત્યારે. અને ચાઇનાની સાથે પણ કોઓર્ડિનેશન એ રીતે હું માનું છું ત્યાં સુધી કર્યું હશે કે ચાઇનાને તો માત્ર પોતાનું આર્થિક હિત કઈ રીતે જળવાય છે એ જોવાનું છે. એટલે ભારતે ચાઇનાનું આર્થિક હિત ક્યાં જળવાશે, કઈ રીતે એની ચર્ચા કરી જશે એવું દેખાય છે, જે રીતે ચાઇનાનો કોઈ એવો નેગેટિવ રિએક્શન નથી. એટલે ભારત માટે બધી જ બાબતો એક સારી વાત છે. અને એનાથી વિશેષ જ્યારે આપણે વિરોધ પક્ષો સામા હોય છે, જોતા હોય છે, પરંતુ આ વખતે વિરોધ પક્ષો પણ સાથે જોયેલા દેખાય છે. અને વિરોધ પક્ષો અનેક બાબતમાં નબળા પણ અત્યારે એવું એમના સંજોગો પણ નબળા ચાલી રહ્યા છે. એ પણ એમની એક શાસકો માટે સારી વાત છે. આપણે ભૂતકાળમાં જોયું છે વિરોધ પક્ષોએ એર સ્ટ્રાઇક માટે પણ પ્રૂફ માગેલા છે, વિરોધ પક્ષના નેતાઓએ. પછી ઉરીમાં જે આર્મીના બસ ઉપર હુમલાઓ થયા હતા એનામાં પણ શંકાઓ અને અનેક પ્રશ્નો ઊભા કર્યા કે આ શાસકોના તરફથી આ એક ષડયંત્રનો ભાગ છે. તો આમાં પણ જે સુરક્ષાની ખામીઓ હતી એમાં વિરોધ પક્ષોએ જો બોલવું હોત તો બોલી શકે કે આમાં શાસકોને લીધે આ થયું છે, કે શાસકોએ આમાં જાણી જોઈને કંઈક ચૂક રાખી છે જેને લીધે આ નવો ઇસ્યુ દેશમાં બને. પણ એ સદભાગ્ય છે, વિરોધ પક્ષો નથી બોલ્યા. એટલે અનેક એવા સંજોગો છે જે દેશની સાથે છે. એટલે મોકો એ છે કે જો આ ઇસ્યુને કાયમી સોલ્વ કરવો હોય તો એમને આક્રમક થઈને, ભારતના શાસકોએ આક્રમક થઈને પાકિસ્તાનના 5 ટુકડા ના થાય ત્યાં સુધી આ મિશન બંધ ન કરવું, ત્યારે જ આને પૂર્ણ સફળતા કહેવાશે, ત્યારે જ આ સાર્થક થયું છે. આ આટલા વર્ષોના જે લોકોએ કુરબાનીઓ આપી છે, નિર્દોષ લોકોએ ભોગ લેવાના છે, એ લોકોના ભોગ એમાં એક શહીદી એમની સાર્થક ગણાશે. હાજી, મોદીજીના આજે આક્રમક ભાષણ આપણે જોઈએ છીએ એને એક્શનમાં લેવાનો આ એક સારામાં સારો અવસર છે. અને આપણે જોઈએ છીએ પાકિસ્તાનના જ આતંકવાદીઓ હોય છે, વારંવાર હુમલાઓ થાય છે, દેશને જે નુકસાન થાય છે, જાનહાનિ થાય છે. એમાં પાકિસ્તાનને એક પોતાને પણ મનમાં જે એને કોન્ફિડન્સ છે કે ભારત દર વખતે હરેક સમયે માત્ર ભાષણો કરે છે, એક્શન નથી લેતા. માત્ર સીઝ ફાયરની વાત પણ કરી છે, એક તરફી શાંતિની વાત કરી છે. એ દરેક વાતો આ વખતે ખોટી પડે એવું દેખાઈ રહ્યું છે. જે રીતે શાસકોનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને પરિસ્થિતિ પણ છે, જે રીતે આંતરરાષ્ટ્રીય લેવલે જોઈએ છીએ આપણે આજનો જે સમય જોઈએ તો ભારતની તરફે આંતરરાષ્ટ્રીય બાબતોમાં પણ દેખાઈ રહ્યું છે. જે રીતે દુનિયાભરમાં અલગ અલગ વિષયોમાં ગૂંચવાયેલું છે, રશિયા પોતાના અલગ વિષયમાં યુદ્ધમાં અટવાયેલું છે, ઈરાન એની રીતે અલગ રીતે અટવાયેલું છે, અમેરિકા જે પોતાની આર્થિક બાબતોના નીતિમાં અટવાયેલું છે,
ચાઇના આર્થિક બાબતોમાં અટવાયેલું છે, એવી અનેક બાબતો છે. અને પાકિસ્તાન પોતે પણ અનેક બાબતોમાં એની આંતરિક પ્રોબ્લેમમાં અટવાયેલું છે. એને પણ અફઘાનિસ્તાનના સાથેના સંબંધો ખરાબ છે. આવી અનેક બાબતોને હવે અવસરમાં ફેરવવાનો ભારત માટેનો આ સમય છે. અને ભારતે જે ભૂતકાળમાં માત્ર વાતો કરી છે, એક તરફી શાંતિની વાતો કરી છે, એ પોલિસીમાં ફેરફાર કરવાનો હવે સમય આવ્યો છે. અને ભારતનો જે જૂનો મંત્ર છે, છેડેંગે તો છોડેંગે નહીં, મગર હવે તો એ વાત આવી છે કે માત્ર એસ્ટ્રાઇક થશે એવું દેખાતું નથી. એનાથી વિશેષ આગળ જેને કહેવાય ને કે યુદ્ધના ધોરણેના એક્શન લેવા છે એવું ચોક્કસ દેખાય છે. અને આ સમય પણ એ જ છે કે ભારતે માત્ર શાંતિની વાતો કરવી કે કોઈ એકાદ એરસ્ટ્રાઇક કરીને વાત પૂરી કરવી એ ભારત માટે હિતાવહ નથી. એટલે લાંબા ગાળાના એક્શન લેવા પડશે. અને ખાસ કરીને આ વખતે આપણે જોયું છે કે આતંકવાદીઓને કોઈ ધર્મ નથી હોતો એ વાતો કરતા એ લોકો પણ ખુલ્લા પડી ગયા છે કે આતંકવાદીઓ ધર્મ પૂછીને ગોળી મારે છે. એટલે એ સમય પણ આપણે જોયો. અને સાથે સાથે આ વખતે જે કાશ્મીરની પ્રજા જે આજના જે આ હુમલો છે એનો વિરોધ કર્યો છે અને ભારતની સાથે ખંભે ખંભા મિલાવીને ઊભી છે. એ જ રીતે હવે 140 કરોડ લોકો જે એમાં ક્યાંક કોઈ શંકાસ્પદ છે એમને પણ આ જે અવસર છે કે ભારતની વફાદારી એવું સાબિત કરે અને સાબિત કરશે જેવું ચોક્કસ દેખાય છે. અને એક સંગઠિત થઈને દેશ પાકિસ્તાનની સામે લડશે. અને ખાસ કરીને આ એ સમય છે કે ભારતે પોતાનું પીઓકે જે ગુમાવેલું છે એ પરત લેવાનો આ ખાસ અવસર છે. અને બલુચિસ્તાન છે અને અન્ય જે છે ત્યાંના રાજ્યો એને પણ ન્યાય અપાવી અને ભારતે એની સામે ખુલ્લો સપોર્ટમાં ઉતરવું, અફઘાનિસ્તાનની બોર્ડરમાં પણ ખુલ્લો સપોર્ટમાં ઉતરવું જોઈએ. એટલે પાકિસ્તાનની સામે બિલકુલ ખુલ્લે રીતે ભારતે આવી જવું એ આજનો સમયની માંગ છે. માત્ર ભાષણ કરવાથી નહીં થાય, ભાષણથી આગળ હવે ચાલવું પડશે. જેને કહેવાય ને કે કૂટનીતિ માત્ર ડિબેટ કે ડાયલોગથી નહીં ચાલે, સોશિયલ મીડિયાથી પણ આગળ ચાલવું પડશે. અને જમીની હકીકત જે છે, જમીન ઉપર એક્શન લેવાનો આજનો સમય છે. આજે આ 50 વર્ષના પ્રોબ્લેમ્સ છે એ આપોઆપ આવનારા સમયમાં સોલ્વ થઈ જશે જો આ આક્રમક નીતિ અત્યારના શાસકો અપનાવશે. તો જે 400 સીટો માગીને નથી મળી એ સામેથી પણ મળશે. પણ જો આ વખતે કોઈ ડિપ્લોમેટ વાત કરી, કોઈ માત્ર એક તરફી શાંતિની વાત કરી તો એ શાસકોને દેશ પણ માફ નહીં કરે. એટલે શાસકોની પોતાની પણ જવાબદારી છે કે આવનારા સમયમાં આજે આવનારા 2-5 દિવસમાં કેટલો આક્રમક નિર્ણય કરે છે. હાજી, આમાં જે જાણકારો છે એમને ખુલ્લો દોર આપવો અને રાષ્ટ્રહિત પ્રથમ ધ્યાનમાં રાખીને પોલિટિક્સને પછી રાખવું સેકન્ડ ફેઝ ઉપર. અને જો એ રીતના વાત થશે તો આવનારા સમયમાં દેશનું માન સન્માન એક અલગ જ દરજ્જામાં આપણે જોવા મળશે. હાજી.